तो सबनेटिंग कोने कहेवाय छे कि जो पर्टिक्युलर इंटरनेट सर्विस प्रोवाइडर होय અને લાર્જ રેન્જ ઓફ આઈપી એડ્રેસ આપી દેવામાં આવે 1 to 1000 સુધીના બરાબર એટલે પર્ટિક્યુલર એટલે 1000 એડ્રેસીસ આપી દેવામાં આવે તેમાંથી જો અલગ અલગ કસ્ટમર હોય તેની રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ નાના નાના ગ્રુપ બનાવે છે સ્મોલ નેટવર્ક બનાવે છે તો તેને શું કહેવાય છે સબનેટિંગ બરાબર ઓલરેડી જોયું હતું સુપરનેટિંગમાં શું કે નાના નાના ગ્રુપ્સ હોય છે તો તેને કમ્બાઈન કરીને શું લાર્જ નેટવર્ક બનાવવાનું બરાબર તો સબનેટિંગ હોય છે તો તેમાં શું નંબર ઓફ વન હોય છે સબનેટ માસ્કમાં તે શું થાય છે ઇન્ક્રીઝ થાય છે બરાબર આ જે સબનેટ માસ્ક છે આ તો શું છે ક્લાસફુલ એડ્રેસિંગનું છે તો તેમાં ડિફોલ્ટ માસ્ક કે આ શું માસ્ક એના માટે યુઝ થાય છે નેટવર્ક આઈડી અને હોસ્ટ આઈડી આઈડેન્ટિફાઈ કરવા માટે યુઝ થાય તો આમાં ફિક્સ છે ક્લાસફુલ એડ્રેસીસમાં ક્લાસ એ માટે આ બી માટે આ સી માટે આ પણ આપણે જ્યારે ક્લાસલેસ એડ્રેસિંગ યુઝ કરશું બરાબર તો તેમાં શું થશે કે આ જે નંબર ઓફ વન્સ હશે તે ઇન્ક્રીઝ થશે આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે બરાબર સુપરનેટિંગ હશે તો શું થશે નંબર ઓફ વન હશે તે ડિક્રીઝ થશે બરાબર તો આપણે ઓલરેડી જોયું છે ક્લાસલેસ એડ્રેસિંગ કોને કહેવાય બેઝિક બરાબર તો રેસ્ટ્રિક્શન કયા કયા હોઈ શકે આ ઇમ્પોર્ટન્ટ છે કે the addresses in a block must be continuous one after another બરાબર કે આપણી પાસે જો આ રીતના બ્લોક હોય કોઈ યુઝરની રિક્વાયરમેન્ટ છે 16 એડ્રેસીસની બરાબર તો જે એડ્રેસ લોકેશન થશે તે શું કન્ટિન્યુઅસ હશે 32 33 34 34 એવું ના હોય કે આને 37.32 પછી 37.50 પછી 37.156 એ રીતના નહીં હોય જે અલોકેશન થશે બ્લોકમાં તે શું હશે કન્ટિન્યુઅસ હશે બીજું શું છે कि नंबर ऑफ एड्रेसेस इन अ ब्लॉक मस्ट बी पावर ऑफ 2 कि मानी लो कि अँ 16 अलोकेशन थयेला है आ यूजर ने रिक्वायरमेंट जो 12 हशे कि 12 आईपी एड्रेस की रिक्वायरमेंट है तेम छतां एने केटला अलोकेट थशे 16 कारण के 8 तो पॉसिबल नहीं 2⁵ 8 थाय पावर ऑफ 2 में अलोकेट करवानुं छे एनी रिक्वायरमेंट 12 है तो 8 पॉसिबल नहीं तो एना पछी केटला आवशे 16 तो आज 4 आईपी एड्रेस हशे ते शुं फ्यूचर माटे रिजर्व रहेशे बराबर थर्ड पॉइंट शुं छे कि फर्स्ट एड्रेस मस्ट बी इवनली डिविजिबल बाय नंबर ऑफ एड्रेसेस कि आनु जे फर्स्ट एड्रेस हशे आ पर्टिक्युलर एड्रेस बराबर तो ते शुं इवनली डिविजिबल होवुं जोईए कि तमे आ फॉर्ममां लखशो पछी आखा नंबरनुं जो तमे डेसिमल कन्वर्ट करशो तो ए शुं मळशे आ पर्टिक्युलर नंबर मळशे बराबर बाइनरी टू डेसिमल तमने ऑलरेडी खबर है અને એને ટોટલ નંબર ઓફ એડ્રેસીસ વડે ડિવાઈડ કરશો તો ઇવનલી ડિવિઝિબલ હોવું જોઈએ એટલે પોઈન્ટમાં વેલ્યુ નહીં આવવી જોઈએ ઇવનલી એટલે શું પ્રોપર ડિવિઝિબલ હોય તો શું આ તો આ ત્રણ રૂલ્સ સેટિસ્ફાઈડ થવા જોઈએ કોઈ પણ બ્લોક અલોકેશનમાં તો એના બેઝ પર આપણે શું એક્ઝામ્પલ જોયું હતું બરાબર તેમાં શું હોય છે કે फर्स्ट एड्रेस जो फाइंड करवू होय आपने पर्टिक्युलर तमारी लैब है तमे लैब में बेसो छो तेने एक आपणे ब्लॉक कन्सिडर करी लईए अने एमां कोई एक आईपी एड्रेस आपेलुं होय बराबर ने तमने कही कि फर्स्ट एड्रेस फाइंड करो लास्ट एड्रेस फाइंड करो अने टोटल नंबर ऑफ एड्रेसीस फाइंड करो तो फर्स्ट एड्रेस कई रीतना फाइंड थाय कि जे सबनेट मास्क हशे एम आपणुं जे एड्रेस हशे ते आ फॉर्ममां हशे बराबर आईपी एड्रेस અને આ સબનેટ માસ્ક બરાબર તો તમારે શું કરવાનું કે આ સબનેટ માસ્ક હશે તેને 32 માઇનસ n કરશો બરાબર જે આવે નંબર પર્ટિક્યુલર તો તેટલા રાઈટ સાઈડથી જે બીટ્સ હશે તેને 0 કરશો બરાબર તો આપણી પાસે શું છે અ બ્લોક ઓફ એડ્રેસીસ ગ્રાન્ટેડ ટુ અ સ્મોલ ઓર્ગેનાઇઝેશન તેમાં શું છે ફર્સ્ટ એડ્રેસ શું છે આ પર્ટિક્યુલર છે સોરી ફર્સ્ટ એડ્રેસ નથી આ જે છે તમારી લેબનો અંદરનો એક કોઈ પીસીનો આઈપી એડ્રેસ છે માની લો બરાબર સબનેટ માસ્ક 28 છે હવે તમને ક્વેશ્ચન શું કહે છે
કે ફર્સ્ટ એડ્રેસ આઈડેન્ટિફાઈ કરો તો તમે શું કરશો કે આ 39 છે તેનું બાઇનરી કન્વર્ટ કરશો, 37નું બાઇનરી, 16નું બાઇનરી, 205નું બાઇનરી. હવે જે આ નિયમ છે 32 માઇનસ n બિટ્સ રાઇટ મોસ્ટ બીટ શું 0 કરવાનું. તો 32 માઇનસ શું છે અહીંયા સબનેટ માસ્ક 28, તો 32 માઇનસ શું કર્યું 28 શું આવે 4. તો રાઈટ સાઈડથી જે 4 બીટ હશે તેને શું કરવાના 0. બરાબર, આ 0 કર્યા. બરાબર, હવે આનું જો તમે ડેસિમલ કરશો કે આ જે બાઇનરી ફોર્મ છે તે શું ઇન્ડિકેટ કરે છે ફર્સ્ટ આઈપી એડ્રેસ ઇન બ્લોક. બરાબર, ખબર પડી ગઈ? કોઈને કઈ ડાઉટ? લાસ્ટ આઈપી એડ્રેસ કઈ રીતના ફાઇન્ડ કરવાનું? વસ્તુ સેમ છે, આગળનામાં શું રાઈટ મોસ્ટ 32 માઇનસ n બીટ શું કર્યા 0 કર્યા, તો આમાં શું કરવાનું છે 1 કરવાનું છે. રાઈટ મોસ્ટ 32 માઇનસ n બીટ શું કરવાનું 1 કરવાનું. તો સેમ એક્ઝામ્પલ છે, છેલ્લા 4 બીટ જોવાનું, આ છે તેને શું કરવાનું 1. તો આ શું ઇન્ડિકેટ કરશે, આ જે આવશે આમ તે શું ઇન્ડિકેટ કરશે લાસ્ટ એડ્રેસ. બરાબર, એનું ડેસિમલ તમે કન્વર્ટ કરી શકો તો આ ફોર્મમાં આવશે, એનું લાસ્ટ એડ્રેસ શું થશે આ. સિમ્પલ છે, 5 માર્ક્સમાં આવે તો આવડી જાય. બરાબર, ટોટલ નંબર ઓફ એડ્રેસીસ કેટલા થશે આ ઇક્વેશન 232 માઇનસ n. n કેટલા છે આપણી પાસે 28 સ્લેશ કરીને જે આપે તેને શું કહીએ છીએ n સબનેટ માસ્ક. તો 232 માઇનસ 28 કેટલા બચે 4, 2 કેટલા થાય 16. બરાબર, તો આ બ્લોકના અંદર કેટલા એડ્રેસીસ હશે 60. તો આ જે છે રિપ્રેઝન્ટેશન તે કયું છે આપણી પાસે આ ફિગર છે ને, કેમ કે આ ફિગર છે તો આ ફર્સ્ટ એડ્રેસ મળી શકે આપણને. કયું આઈપી એડ્રેસ આપ્યું હતું 0.39 મળ્યું. બરાબર, તેના પરથી આપણે શું ફાઇન્ડ કર્યું 32 ફર્સ્ટ એડ્રેસ, 47 લાસ્ટ એડ્રેસ અને ટોટલ નંબર ઓફ એડ્રેસીસ 60 આ આઈડેન્ટિફાઈ કર્યું. તો આ એક્ઝામ્પલ આવશે. બરાબર, એક્ઝામમાં આવી શકે એમ. હવે આ જ વસ્તુ છે, આ જ પર્ટિક્યુલર એક્ઝામ્પલ છે, તો તેને બીજી રીતના બી આપણે શું કરી શકીએ કેલ્ક્યુલેટ કરી શકીએ. Another way to find the first address, last address and the number of addresses is to represent the mask as a 32 bit. માસ્ક બી 32 બીટ હોય છે. આપણે જોયું કે ક્લાસ 9 માં શું હતું, આ રીતના માસ્ક રિપ્રેઝન્ટ કરતા હતા. આ જે છે ક્લાસ ડિફોલ્ટ માસ્ક છે. બરાબર, તો આનો માસ્ક આ રીતના સબનેટ માસ્ક છે, ડિફોલ્ટ માસ્ક 8. તો લેફ્ટ સાઈડથી નંબર ઓફ વન્સ કેટલા છે 8. આનો 16 છે તો 16 1 છે, ખ્યાલ આવે છે. આનો 24 છે તો આમાં 24 1 છે લેફ્ટ સાઈડથી. તે જ પ્રમાણે આપણને શું એક્ઝામ્પલમાં શું આપેલ છે /28 આપેલું છે. તો આપણે શું સિમ્પલી એના પરથી લખી શકીએ શું થશે, જે સબનેટ માસ્ક છે તે શું આપ્યું છે, આ બીજી મેથડ છે જે સેમ એક્ઝામ્પલ હતો તેમાં સબનેટ માસ્ક શું છે 28. તો લેફ્ટ સાઈડથી આ શું છે 28 1 છે ને બાકી કેટલા 32 બીટમાંથી કેટલા બાકી રહે છે 4. તો એ શું રહેશે 4 0. બરાબર, તો શું થશે કે ફર્સ્ટ એડ્રેસ આઈડેન્ટિફાઈ કરવાનું છે. આ શું છે આપણી પાસે આ જે માસ્ક આપ્યું તેનું આપણે શું કર્યું આ પ્રમાણે રિપ્રેઝન્ટ કર્યું. આ શું છે 40, આ 28 1 છે. આપણી પાસે આઈપી એડ્રેસની લેન્થ શું છે 32 બીટ. બરાબર, તો આ જે છે તે આપણને ઓરિજિનલ એડ્રેસ આપેલું છે. કયું એડ્રેસ છે આ જે છે એડ્રેસ તે કયું છે જે ફર્સ્ટ એડ્રેસ આપણને એક્ઝામ્પલમાં આપે છે ને તે છે આ એડ્રેસ છે આ. બરાબર, 205.16.37.39. તો આનું જે છે તે બાઇનરી રિપ્રેઝન્ટ કયું છે આ પર્ટિક્યુલર એનું બાઇનરી રિપ્રેઝન્ટેશન છે. આપણને શું માસ્ક તો મળ્યું છે, આપણને માસ્ક તો મળ્યું આ 28 1. હવે ધ ફર્સ્ટ એડ્રેસ કેન બી ફાઉન્ડ બાય એન્ડિંગ. એન્ડ ઓપરેશન ખબર છે ને બધાને 1 1 હોય તો શું થાય 1,
01 હોય તો શું થાય 0, 10 હોય તો શું થાય 0, 00 હોય તો શું થાય 0. બરાબર. તો આ શું થઈ ગયું એન્ડ ઓપરેશન. બરાબર. તો એન્ડિંગ ધ ગિવન એડ્રેસ વિથ માસ્ક. આ એડ્રેસ ગિવન એડ્રેસ આ છે, માસ્ક આ છે. માસ્ક કઈ રીતના /28 એટલે આ. બરાબર. એન્ડિંગ હિયર ઇઝ ડન બીટ બાય બીટ. બરાબર. તો આપણે જોયું ધ રિઝલ્ટ ઓફ એન્ડિંગ 2 bits is 1 if both bits are 1. બરાબર. બાકી બધે શું થાય 0. તો અહીંયા શું કરશો 1 and 0. તો 0 1 and 0 0 1 and 0 0 0 0 0 0 1 0 1 1 1. તો આ રીતના બધા 32 બીટ માટે તમે પરફોર્મ કરશો તો આ જે મળશે તે શું હશે ફર્સ્ટ એડ્રેસ. શું સિમ્પલી કરવાનું જે ગિવન એડ્રેસ હશે એક્ઝામ્પલમાં આપ્યું તેનું બાઇનરી કન્વર્ટ કર્યું. સબનેટમાં જે આપેલું હશે સ્લેશ કરીને તો તેટલા વન્સ લખ્યા બાકી બધે 0. બે વચ્ચે શું ઓપરેશન પરફોર્મ કરવાનું એન્ડ. તો શું મળે ફર્સ્ટ એડ્રેસ. લાસ્ટ એડ્રેસ કઈ રીતના મળે the last address can be found by ORing the given address with the complement of the mask. ORing here is done bit by bit. બરાબર. The result of ORing 2 bit is 0 if both bits are 0. Result is 1 otherwise. બરાબર. શું કહે છે આ સેન્ટેન્સ શું કહે છે ખબર કે ઓર ઓપરેશન કોને કહેવાય કે 0 0 હોય તો 0 થાય, 0 1 હશે તો શું થશે 1 થશે, 1 0 હશે તો બી શું થશે 1 થશે, 1 1 હશે તો શું થશે 1 થશે. બરાબર. ને બીજું શું કરવાનું છે લાસ્ટ એડ્રેસ ફાઇન્ડ કરવાનું છે કે જે સબનેટ માસ્ક હતું આ સબનેટ માસ્ક છે આ તેનું કોમ્પ્લિમેન્ટ એટલે શું 1 હોય તો 0 કરવાનું, 0 હોય તો 1 કરવાનું. તો આ એનું કોમ્પ્લિમેન્ટ છે માસ્કનું કોમ્પ્લિમેન્ટ કે 28 1 હતા તો 28 0 કરીએ છીએ અને જે આ 0 હતા ત્યાં 1 કરીએ છીએ. અને આ શું છે પર્ટિક્યુલર એડ્રેસ. તો અહીંયા શું ઓપરેશન પરફોર્મ કરવાનું છે ઓર. બરાબર. તો 1 1 1 1 1 1 1 1 1 0 1 1 તો એ રીતના શું બધા માટે કરશો તો આ જે મળશે તે શું મળશે લાસ્ટ એડ્રેસ. ને બીજું શું ફાઇન્ડ કરવાનું છે ધ નંબર ઓફ એડ્રેસીસ કેન બી ફાઉન્ડ. ટોટલ એડ્રેસીસ કેટલા છે તો કોમ્પ્લિમેન્ટિંગ ધ માસ્ક. આ માસ્કનું કોમ્પ્લિમેન્ટ તો છે જ આપણી પાસે. ઇન્ટરપ્રેટિંગ ઇટ એઝ અ ડેસિમલ નંબર. ડેસિમલ નંબરમાં કન્વર્ટ કરશો અને શું થાય આ 4 1 એટલે 15 થાય. 2 કરશો 1 × 2 1 × 2 1 એ રીતના તો 15 થશે. એન્ડ એડિંગ 1 1 એડ કરવાનું છે તો ટોટલ કેટલા મળશે 16 જે ટોટલ નંબર ઓફ એડ્રેસીસ છે પર્ટિક્યુલર બ્લોકમાં. તો આ શું છે એક જ પર્ટિક્યુલર એક્ઝામ્પલને જે ફાઇન્ડ કરવાનું છે તેના માટે બે મેથડ છે. બરાબર. ફર્સ્ટ એડ્રેસ લાસ્ટ એડ્રેસ અને ટોટલ નંબર ઓફ એડ્રેસ. શું છે ધ ફર્સ્ટ એડ્રેસ ઇન અ બ્લોક ઇઝ નોર્મલી નોટ અસાઇન ટુ એની ડિવાઇસ. કે જે ફર્સ્ટ એડ્રેસ હશે તે નોર્મલી શું કોઈ પણ ડિવાઇસને અસાઇન નથી થતું. એ શેના માટે યુઝ થાય છે ઇટ ઇઝ યુઝ એઝ અ નેટવર્ક એડ્રેસ. બરાબર. જે પર્ટિક્યુલર નેટવર્ક હશે તેના એડ્રેસ તરીકે યુઝ થશે. that represent the organization to the rest of world. બરાબર. કે આની અંદર જેટલા બી 16 છે તો 15 એડ્રેસીસ છે આમાં જે 16 એડ્રેસીસ છે તો 15 એડ્રેસીસ શું અંદર જે પીસી હશે આપણી લેબ કન્સિડર કરીએ તો 15 પીસીને અલોકેટ થશે અને એક જે હશે આપણે જો એને બ્લોક કન્સિડર કરીએ તો લેબને તો આ જે ફર્સ્ટ હશે તે શું યુઝ એઝ અ નેટવર્ક આઈડી યુઝ થશે. બરાબર. જનરલી અસાઇન નથી થતું એમ કે શું છે બીજું નેટવર્ક એડ્રેસ ફોર ધ મોમેન્ટ લેટ અસ અઝ્યુમ ધેટ એન ઇન્ટરનેટ ઇઝ મેડ ઓફ એમ નેટવર્ક. તમે સ્કૂલમાં ભણ્યા હશે ઇન્ટરનેટ શું છે નેટવર્ક ઓફ નેટવર્ક એટલે ઘણા બધા નેટવર્ક હશે તે કનેક્ટેડ હોય તો તેને શું કહી શકાય ઇન્ટરનેટ. બરાબર. એન્ડ અ રાઉટર વિથ એમ ઇન્ટરફેસીસ. ઇન્ટરફેસ શું જેના થ્રુ આપણે એક્સેસ કરી શકીએ. ઇન્ટરફેસ વર્ડ જ ઇન્ડિકેટ કરે છે. બરાબર. M network with M interface. When a packet arrives at the router from any source host, the router needs to know to which network the packet should be sent, from which interface the packet should be sent. બરાબર.
કે આપણી પાસે આપણે જોયું હતું કે એક જ નેટવર્કના અંદર હોય ટ્રાન્સમિશન, સેન્ડર અને રિસીવર એક જ નેટવર્કના અંદર હોય તો આપણે શું રાઉટરની જરૂર નથી હોતી, પણ બે અલગ અલગ નેટવર્ક હોય. બરાબર, આપણે જે એક્ઝામ્પલ ડિસ્કસ કર્યું હતું કે કોઈ સુરતમાં હોય, કોઈ અમદાવાદમાં હોય, તો શું આપણે જે કોમ્યુનિકેશન કરવાનું છે તો ત્યારે રાઉટર આવે. બરાબર, પિક્ચરમાં તો ત્યારે શું રાઉટરને ખબર પડવી જોઈએ કે કયા નેટવર્કમાં કયા ઇન્ટરફેસ થ્રુ પર્ટિક્યુલર પેકેટ ટ્રાન્સફર કરવાનું છે. બરાબર, જે આપણે સોર્ટિંગ થાય છે, હવે તમે આપણે પોસ્ટનું એક્ઝામ્પલ જોઈ લઈએ તો એમાં પિન કોડ હોય છે. બરાબર, 6 ડિજિટનું, તો એનું સ્પેશિયલ મિનિંગ હોય કે 39 હોય તો પર્ટિક્યુલર રિજિયન, એ રીતના તો એના પ્રમાણે સોર્ટિંગ થાય. તો આમાં બી શું ઇન્ટરફેસના બેઝ પર, આઈપી એડ્રેસના બેઝ પર શું થાય, સોર્ટિંગ થાય કે કયા રૂટ પર એને ટ્રાન્સફર કરવાનું છે. બરાબર, તો એ રીતના રાઉટર શું કરે, આફ્ટર ધ નેટવર્ક હેઝ બીન ફાઉન્ડ ધ રિઝલ્ટ રાઉટર કન્સલ્ટ્સ ઇટ્સ ફોરવર્ડિંગ ટેબલ. કે એના અંદર શું હોય છે, ટેબલ હોય છે રાઉટરના અંદર, જે મેન્ટેન કરે કે કયા કયા રૂટ પર ફોરવર્ડ કરવાનું છે. બરાબર, તો એ શું કરે, ટુ ફાઇન્ડ ધ કોરસ્પોન્ડિંગ ઇન્ટરફેસ ફ્રોમ વિચ ધ પેકેટ શુડ બી સેન્ડ, કે કયા ઇન્ટરફેસ થ્રુ પર્ટિક્યુલર પેકેટ ટ્રાન્સફર કરવાનું છે. બરાબર, જો આ પર્ટિક્યુલર માની લો કે આ નેટવર્ક છે, નેટવર્ક 1, તેના અંદર નેટવર્ક એડ્રેસીસ આ બધા છે. બરાબર, તેના માટે જો આ પર્ટિક્યુલર રાઉટર પર પેકેટ આવશે તો એ શું કરશે, ટેબલ ચેક કરશે. બરાબર, કે આમાંથી કોઈ પણ હશે B1 C1 D1 E1, તો એ કયા થ્રુ ટ્રાન્સફર કરશે, ઇન્ટરફેસ 1 થ્રુ. બરાબર, કે હવે આપણે સુરત જોઈએ, સુરતમાં હોય, આપણે સુરત સિટીમાંથી કામરેજ બાજુ આવીએ તો આપણે જોવાનું હોય આ પર્ટિક્યુલર પેકેટ ટ્રાન્સફર કરતા છે, માની લો તો અમદાવાદ જાય છે કે મુંબઈ જાય છે, નેશનલ હાઈવે પર હોય તો જો અમદાવાદ જવાનું હોય તો આપણી યુનિવર્સિટી સાઈડ પર્ટિક્યુલર ટ્રાન્સફર કરે, નહીં તો શું આ વલસાડ વાપી સાઈડ ટ્રાન્સફર કરે. તો એ બે ઇન્ટરફેસ એ રીતના તમે વિચારી શકો. બરાબર, કે આ D2 C2 D2 E2 છે તો શું ઇન્ટરફેસ 2 થ્રુ ટ્રાન્સફર થશે. આ હોય તો અહીંયાથી આ બાજુ ટ્રાન્સફર ના કરે. બરાબર, એ પર્ટિક્યુલર ટેબલ ચેક કરે, ફોરવર્ડિંગ ટેબલ, એના બેઝ પર ફોરવર્ડ કરે. બરાબર, each address in the block can be considered as a two-level hierarchical structure. બરાબર, એડ્રેસ હોય કે એક હિરાર્ચિકલ સ્ટ્રક્ચર આપણે કન્સિડર કરી શકીએ, જેમાં લેફ્ટ મોસ્ટ એન્ડ બીટ નેટવર્ક આપણી પાસે 32 બીટ છે, તેમાંથી અમુક લેફ્ટ બીટ છે તે શું નેટવર્ક આઈડી ઇન્ડિકેટ કરે, રાઇટ મોસ્ટ જે હશે તે શું હોસ્ટ ઇન્ડિકેટ કરે. બરાબર, તો ડિઝાઇનિંગ અ સબનેટ, સબનેટ એટલે શું, લાર્જ ગ્રુપમાંથી નાના નાના ગ્રુપ કરવાના છે. We assume the total number of addresses granted to the organization is n. કે કોઈ ઓર્ગેનાઇઝેશન છે તેને ટોટલ નંબર ઓફ એડ્રેસીસ કેટલા છે, n છે. ટોટલ એડ્રેસીસ n છે. ધ નેટવર્ક માસ ઇઝ સ્મોલ n. આન્સર, નેટવર્ક માસ શું છે, સ્મોલ n. ધ અસાઇન નંબર ઓફ એડ્રેસીસ ટુ ઈચ સબનેટ, આના અંદર એક સબ નેટવર્ક છે બનાવવાનું છે, તેના અંદર કેટલા છે, એને જે છે તેને શેનાથી રિપ્રેઝન્ટ કરે છે, n સબથી. અને આનું સબનેટ માસ્ક હશે તેને શેનાથી, સ્મોલ n સબ લખીએ છીએ. બરાબર, તો આમાં બી શું છે, સેમ રૂલ્સ ફોલો થશે. કઈ રીતના, ધ નંબર ઓફ એડ્રેસીસ ઇન ઈચ સબ નેટવર્ક, કે આ લાર્જ છે આપણી પાસે 1000 એડ્રેસીસ છે, તેમાંથી આપણે ડિવાઈડ કરવાના છે, તો જે અલોકેશન થશે તે શું હશે, પાવર ઓફ 2 ના બેઝ પર જ થશે. બરાબર, ભલે ને રિક્વાયરમેન્ટ 14 ની હોય પણ અલોકેશન કેટલા થશે, 16. 5 ની રિક્વાયરમેન્ટ હશે તો અલોકેટ કેટલા થશે, 8. બરાબર, ધ સબનેટ માસ્ક ફોર ઈચ સબ નેટવર્ક શુડ બી ફાઉન્ડ યુઝિંગ ધ ફોલોઈંગ ફોર્મ્યુલા. કે જે સબ નેટવર્ક બનાવવાના છે નાનું ગ્રુપ, તેનું સબનેટ માસ્ક કઈ રીતના ફાઇન્ડ થશે, આ રીતના. આ ઇક્વેશન યાદ રાખવું પડશે, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, 32 માઇનસ log n sub base 2, કે જે નાનું નેટવર્ક બનાવવાના છે તેના અંદર ટોટલ કેટલા એડ્રેસીસ છે. The starting address in each subnetwork should be divisible by number of addresses. આપણે જોયું કે ફર્સ્ટ એડ્રેસ divisible હોવું જોઈએ, તો તે જ કન્ડિશન આમાં પણ અપ્લાય થશે. Always start the assignment from larger block, કે આપણી પાસે
1000 છે જેમાંથી કોઈને રિક્વાયરમેન્ટ 100 ની, કોઈને શું 50 ની, કોઈને શું 20 ની, તો અસાઇનમેન્ટ ક્યારે સ્ટાર્ટ કરવાનું 100 થી, પછી 50 ને અલોકેટ કરવાનું, પછી 20 ને અલોકેટ કરવાનું. શું છે સબનેટિંગમાં? મોર લેવલ્સ ઓફ hierarchy can be created using subnetting. An organization or an internet service provider that is granted a range of addresses. શું હોય છે એને રેન્જ ઓફ એડ્રેસીસ આપી દેવામાં આવે કે આટલેથી આટલે સુધીના રેન્જના IP એડ્રેસ યુઝ કરવાના છે, એને ડિમાન્ડ કરી રહી છે. પછી શું થાય, એ એડ્રેસીસ ડિવાઈડ ધ રેન્જ ઇન્ટુ સેવરલ સબ રેન્જીસ, કે નાના નાના ગ્રુપમાં ડિવાઈડ થશે. કે આપણા ઇન્ડિયા લેવલ પર કોઈ હોય નેશનલ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, તો પર્ટિક્યુલર સ્ટેટ વાઇઝ શું કરી શકે, ડિવાઈડ કરી શકે, રેન્જ ડિસાઇડ કરી શકે. સ્ટેટ પછી શું આવે, ડિસ્ટ્રિક્ટ વાઇઝ કે એ રીતના સબ ગ્રુપ એ લોકોના ડિવિઝન વાઇઝ બનાવી શકે. બરાબર. નોટ ધેટ નથિંગ સ્ટોપ્સ ધ ઓર્ગેનાઇઝેશન ફ્રોમ ક્રિએટિંગ મોર લેવલ, કે સબ ગ્રુપ એના અંદર કઈ બીજા ઘણા સબ ગ્રુપ બનાવી શકાય. બરાબર. એટલે હિરાર્ચી ઇન્ક્રીઝ કરી શકાય. બરાબર. તો આ શું છે, આ એક્ઝામ્પલ છે. સેમ પેલાના બેઝ પર જ છે, પણ આમાં શું છે આપણી પાસે, એન ઓર્ગેનાઇઝેશન ઇઝ ગ્રાન્ટેડ અ બ્લોક ઓફ એડ્રેસીસ વિથ બિગનિંગ એડ્રેસ, ધીસ સ્ટાર્ટિંગ એડ્રેસ આપી દીધું છે, સબનેટ માસ્ક પણ આપી દીધું છે. તો ઓર્ગેનાઇઝેશન નીડ્સ ટુ હેવ 3 સબ બ્લોક્સ of an address to use its free subnet. કે આ જે સ્ટાર્ટિંગ એડ્રેસ આપી દીધું ને આ શું છે, સબનેટ માસ્ક પણ આપી દીધું. બરાબર. તો આના પછી આપણે ટોટલ નંબર ઓફ એડ્રેસીસ ફાઇન્ડ કરી શકીએ કે આને કેટલા અલોકેટ થયેલા છે. બરાબર. હવે રિક્વાયરમેન્ટ, એક બ્લોક કેટલા એડ્રેસનો ક્રિએટ કરવાનો છે, 10. એકની રિક્વાયરમેન્ટ શું છે, 10 એડ્રેસીસ એક ઓર્ગેનાઇઝેશન. એકની રિક્વાયરમેન્ટ કેટલી છે, 60 ની. બીજાની રિક્વાયરમેન્ટ કેટલી છે, 120 એડ્રેસીસ. પણ આપી દીધું છે, એટલે આને પર્ટિક્યુલર રેન્જ IP એડ્રેસ આપેલ છે, એમાંથી એને શું કરવાનું છે કે આ 3 યુઝર છે તેની રિક્વાયરમેન્ટ પૂરી કરવાની છે. એકની રિક્વાયરમેન્ટ 10 એડ્રેસીસની છે, બીજાની 60ની છે, ત્રીજાની કેટલાની છે, 120ની. તો there are 2 - 32 - n 24 છે. બરાબર. તો આની પાસે કેટલા એડ્રેસીસ થશે, 2 - 8, 32 - 24 8. એટલે જે એકચ્યુઅલ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે તેની પાસે કેટલા એડ્રેસીસ છે, 256. બરાબર. 256 માંથી એને કઈ રીતના ડિવાઈડ કરવાનું છે, આ રિક્વાયરમેન્ટ પૂરી કરવાની છે, 10 60 120. In this block, બરાબર, the first address is this already given છે. લાસ્ટ એડ્રેસ આપણે ફાઇન્ડ કરી શકીએ, જે લાસ્ટ એક્ઝામ્પલ જોયું હતું એમાં આપણે શું આના બેઝ પર આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. લાસ્ટ વન કરીને લાસ્ટ એડ્રેસ ફાઇન્ડ કરી શકીએ. લાસ્ટ એડ્રેસ શું છે, 255. અથવા તમે મેથેમેટિકલી વિચારો કે ટોટલ કેટલા છે, 256 એડ્રેસીસ છે. સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે, 0. તો લાસ્ટ એડ્રેસ શું, 1 to 55. ટોટલ 256 જ એડ્રેસ છે ને, તો 0 to 255. બરાબર. તો આ પર્ટિક્યુલર એડ્રેસના અંદર શું આપણે અલોકેશન કરવાનું છે. To satisfy the third requirement, we assign the address to sub-blocks starting with the largest and ending with the smallest. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે, ફર્સ્ટ 120 વાળાને એડ્રેસ અલોકેટ કરવાના છે. શું છે, the number of addresses in the larger block which requires 120 addresses is not a power of 2. 120 શું છે, 2 નો પાવરમાં નથી. બરાબર. તો આપણે શું કરી શકીએ, 2 ના પાવરમાં કેટલા થશે, 128. તો ઇન્સ્ટેડ ઓફ 120 ની રિક્વાયરમેન્ટ છે, આપણે શું અલોકેટ કરશું, 128. 8 એડ્રેસીસ છે તે શું રહેશે, રિઝર્વ રહેશે. બરાબર. તો આ જે ઇક્વેશન છે તેનાથી આપણે શું કરી શકીએ, આ ઇક્વેશનથી કે સબનેટવર્ક છે તેનું આપણે શું સબનેટ માસ્ક ફાઇન્ડ કરી શકીએ. બરાબર. તે ઇક્વેશનમાં આપણે વેલ્યુ પુટ કરશું કે 32 માઇનસ રિક્વાયરમેન્ટ કેટલી છે, 120, પણ 128 એલોકેટ કરે છે, અહીં 128 આવશે. બરાબર. તો શું થશે, 2⁻⁷. બરાબર. તો log 2 base 2 1 થશે. 32 - 7 25. બરાબર. તો સબનેટમાં શું મળ્યું, 25. સ્લેશ એની શું વેલ્યુ મળી, 25. શેના માટે,
આજે 128 એડ્રેસ અલોકેટ કરે છે તેમાં તો સ્ટાર્ટિંગ એડ્રેસ શું હતું આપણી પાસે આ પર્ટિક્યુલર 74.0 તો ત્યાંથી સ્ટાર્ટ થશે સબનેટ માસ્ક તો આપણે ફાઇન કર્યું 25 લાસ્ટ એડ્રેસ શું છે 128 અલોકેટ કરશું 0 થી સ્ટાર્ટ થાય છે 127 લાસ્ટ આવશે 128 અલોકેટ થઈ ગયા ફર્સ્ટની રિક્વાયરમેન્ટ પૂરી આ જે ફર્સ્ટ છે આની રિક્વાયરમેન્ટ પૂરી હવે શેના પર આવશું 60 પર number of addresses in the second largest block is 60 બરાબર is not power of 2 પાછો 60 શું power of 2 નથી 2 to 1 2 to 2 2 to 3 કરીએ તો એ શું થયું power of 2 તો 60 power of 2 નથી તો આપણે શું કરશું તેને power of 2 ના બેઝ પર અલોકેટ કરશું કેટલા અલોકેશન થશે 64 બરાબર શું થાય છે પછી સબનેટ માસ્ક ફાઇન્ડ કરશું કઈ રીતના 32 માઇનસ log જે રિક્વાયરમેન્ટ છે તે વેલ્યુ બેઝ ટુ સબનેટ માસ્ક શું મળશે 26 કારણ કે આ 64 છે તો શું થશે 2 6 64 એટલે શું થશે 2 6 તો આનું સિમ્પ્લિફિકેશન કઈ રીતના થશે log 2 6 બેઝ ટુ તો 6 આગળ આવશે 6 into શું થશે log 2 base 2 log 2 base 2 શું થાય 1 થાય એટલે શું મળશે 32 minus 6 કેટલા મળશે 26 સબનેટ માં શું મળે 26 લાસ્ટ એડ્રેસ શું છે 127 સ્ટાર્ટ ક્યાંથી થશે 128 બરાબર રિક્વાયરમેન્ટ કેટલી છે 64 128 ને 64 કેટલા થશે આ રીતના 191 લાસ્ટ એડ્રેસ શું મળશે 191 કારણ કે એની રિક્વાયરમેન્ટ 64 ની નેક્સ્ટ એડ્રેસ ક્યાંથી સ્ટાર્ટ થશે 192 થી એની રિક્વાયરમેન્ટ કેટલી છે આની 10 એડ્રેસીસ 10 પણ શું પાવર ઓફ 2 નથી બરાબર ઇઝ નોટ પાવર ઓફ 2 we allocate 16 2 to 4 16 થાય 2 to 3 8 allocate નથી કરી શકતા કારણ કે એની રિક્વાયરમેન્ટ કેટલી છે 10 છે તો 16 allocate કરશું સેમ પ્રોસિજર બરાબર 16 બેઝ ટુ શું મળશે 28 32 minus 4 આવશે 28 આમાં લાસ્ટ એડ્રેસ શું હતું 128 સ્ટાર્ટ ક્યાંથી થશે સોરી 191 સ્ટાર્ટ ક્યાંથી થશે 192 બરાબર 28 એડ કરશો 207 બરાબર હવે હેલો તો લાસ્ટ સુધી તમને ખ્યાલ આવી ગયો હશે મારા ખ્યાલથી if we add all the addresses આપણે કેટલા allocate કર્યા છે અહીંયા કે આમાં 128 allocate કર્યા છે બરાબર આમાં કેટલા allocate કર્યા છે 64 બરાબર આમાં કેટલા allocate કર્યા છે 16 128 64 અને 16 તમે allocate કર્યા એનો સમ કરશો તો કેટલા થશે 208 બરાબર હેલો તો આપણે જે 120 કેટલા allocate કર્યા છે અલગ અલગ ગ્રુપમાં 128 64 16 તો આ કેટલા થયા ટોટલ આનું સમ કરશો તો 208 આવશે બરાબર પણ આપણી પાસે ટોટલ કેટલા હતા આ જે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે તેની પાસે ટોટલ કેટલા હતા 256 તેમાંથી યુઝ કેટલા થઈ ગયા 208 256 માંથી કેટલા યુઝ થઈ ગયા 208 તો આટલા જે હશે 48 એડ્રેસીસ તે શું છે રિઝર્વ બરાબર
48 એડ્રેસીસ હશે તે શું રહેશે રિઝર્વ બરાબર તો આ જે રિઝર્વ છે તેમાં ફર્સ્ટ એડ્રેસ શું હશે 207 છે તો નેક્સ્ટ એડ્રેસ શું થશે 208 બરાબર બરાબર અને લાસ્ટ એડ્રેસ શું છે 255 તો આ શું થઈ ગયું કમ્પ્લીટ અલોકેશન ઓફ પર્ટિક્યુલર रिक्वायरमेंट बराबर ये हमने जो अलोकेशन किया वही है टोटल कितना था 256 एड्रेसेस बराबर उसका सबनेट मास्क कितना था 24 फर्स्ट एड्रेस क्या था ये ऑलरेडी दिया था ठीक है और स्टार्ट हमने अलोकेशन जो किया तो उसमें फर्स्ट में कितने अलोकेट किए 128 तो उसका फर्स्ट एड्रेस ये था क्योंकि यहाँ से ही पर्टिकुलर रेंज स्टार्ट होती है लास्ट एड्रेस यहाँ पे मेंशन नहीं किया पर लास्ट कौन सा होगा 127 टोटल 128 है तो 0 to 127 नेक्स्ट की रिक्वायरमेंट कितनी थी 60 थी पर हमें क्या पावर ऑफ 2 में अलोकेट करना था तो हमने कितने अलोकेट किए थे 64 उसका नेक्स्ट एड्रेस क्या होगा इसकी 128 की रिक्वायरमेंट पूरी होगी लास्ट 127 था तो नेक्स्ट कहाँ से स्टार्ट होगा 128 से ठीक है 64 अलोकेट हो गए फिर क्या यहाँ पे 191 आएगा ठीक है नेक्स्ट कहाँ से स्टार्ट होगा 192 से ठीक है और ये अनयूज रिजर्व रहेगा ये क्यों अलोकेट करते हैं कि 60 की रिक्वायरमेंट है फिर भी 64 क्यों अलोकेट करते हैं क्योंकि वो अलोकेशन इजी रहेगा कुछ प्रॉब्लम नहीं होगी कुछ आईपी एड्रेस वेस्ट हो रहे हैं वो पता है फिर भी क्या करेगा ऐसे ही अलोकेट करेगा और अभी क्या है कि नंबर ऑफ यूज़र इंक्रीज हो रहे हैं तो IPv4 की जगह पे क्या कर रहे हैं मूविंग कहाँ पे कर रहे हैं IPv6 पे क्योंकि IPv6 के एड्रेस लेंथ कितनी है 128 तो नंबर ऑफ पॉसिबल एड्रेसेस कितने हो गए 2:128 तो फ्यूचर की रिक्वायरमेंट भी पूरी हो जाएगी ठीक है